प्रभु चरनी में तूने जन्म लिया प्रभु चूली पे किया विश्राम चूली पे किया विश्राम मुक्ति दिलाए यीशु नाम शांति दिलाए यीशु नाम मुक्ति दिलाए यीशु नाम शांति दिलाए यीशु नाम हम पर भी यीशु कृपा करना हम पर भी यीशु कृपा करना हम हैं पापी निहाल हम हैं पापी निहाल मुक्ति दिलाए यीशु नाम शांति दिलाए यीशु नाम सबके पाप हम सबके पापों को मिटाने यीशु हुआ बलिदान यीशु हुआ बलिदान मुक्ति दिलाए यीशु नाम शांति दिलाए यीशु नाम
આવો પ્રભુના ફરી વચ્ચે રાજતી જો
ગાજતી છો શાલેમ નગરી આ હોસાના ગાને ગાજતી છો શાલેમ નગરી આ હોસાના ગાને ગાજતી છો સારે સાની પની સાગરે કરે સા સારે સાની પની સાગરે કરે સા ગમ પ રે ગમ સારે પ મગરે સા ગમ પ રે ગમ સારે પ મગરે સા તરીકે દુઃખ સંત સપ્તાહની પ્રથમ રાત્રિ સભામાં તમે અમને આવવાની જે તક આપી છે તેના માટે તમારો આભાર માનીએ છીએ. અમારું એકઠા મળવું પ્રભુ તમારા નામમાં આશીર્વાદિત કરો, સફળ કરો. તમારું વચન જે તમે અમારી મધ્યે વહેતું કરનાર છો એ વચન અમારા હૃદય અને મનો સાથે ફરી એકવાર વ્યવહાર કરે અને આ ચોક્કસ સમય, ચોક્કસ સપ્તાહમાં અમારા જીવનો તમારી સાથેના સંબંધમાં સવિશેષ વૃદ્ધિ પામે અને જે હેતુ માટે તમે અમને અલગ કર્યા છે, તમારું નામ આપ્યું છે, એ હેતુને પરિપૂર્ણ કરવામાં અમે સફળ થઈ શકીએ તે દિશામાં અમારી સહાય તથા મદદ કરો. વચન સમજાવવાને માટે યાકોબ 1:5નું જ્ઞાન આપો. દિવસભરની તમામ શારીરિક નબળાઈ, માનસિક અક્ષમતા, આત્મિક અક્ષમતા ફિલિપી 4:13ના સામર્થ્યમાં દૂર કરો. બીજો રાજા 2 અધ્યાય 9મી કલમ પવિત્ર આત્માના બમણા હિસ્સાથી ભરો. એ તમામ તાકાત કે જે ઈસુના વધસ્તંભની વિરુદ્ધ છે અમે તેને ઈસુના નામમાં રદ બાતલ કરીએ છીએ. પવિત્ર આત્મા તમારું ભરપૂરીપણું, તમારું સામર્થ્ય અમારી સાથે વ્યવહાર કરે ને આજના વચન દ્વારા પ્રથમ મને અને તમારા લોકને વિશેષ કૃપા, આશીર્વાદ અને સામર્થ્ય બક્ષો. આ સ્થળને, અમારી જાતોને તમારા હાથમાં સોંપતા પ્રાર્થના અમારા મધ્યસ્થ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે તમે સાંભળી છે માટે આભાર માનીએ છીએ. આમેન. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. પ્રભુ ઉપર પ્રેમ રાખતા, એના વચન ઉપર પ્રેમ રાખતા ફરી એક વખત આ રાત્રિ સભામાં તમે ઈશ્વર પરના તમારા પ્રેમે કરીને અહીંયા આગળ ઉપસ્થિત છો. આપ સર્વને ધન્યવાદ પાઠવું છું. પ્રભુને માટે ફાળવેલો કોઈ પણ સમય નિરર્થક નથી. થોડું ઈકો ઓછું કરશે. ઈકો. પ્રભુને માટે ફાળવેલો કોઈ પણ સમય કદી નિરર્થક નથી. અને જ્યારે આપણે પ્રભુની હજુરમાં બેસીએ છીએ, પ્રભુના વચનો સાંભળીએ છીએ, વચનો ગ્રહણ કરીએ છીએ, યશાયા 55:10 અને 11 પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કહે છે કે જે હેતુ સાથે પ્રભુ એનું વચન મોકલે છે એ હેતુમાં સફળ થયા વગર એ વચન કદી ક્યારે પાછું ફરતું નથી. મને ખબર નથી તમારી પરિસ્થિતિ કેવી છે, ઈશ્વર સાથેના તમારા સંબંધમાં તમે ક્યાં ઊભા છો મને ખબર નથી, પણ પરમેશ્વર બધું જાણે છે. અને પ્રભુ ચોક્કસપણે આ સમગ્ર સપ્તાહ દરમિયાન આપણી સાથે વ્યક્તિગત વ્યવહાર કરનાર છે વચનના માધ્યમ દ્વારા. અને માટે આ એક ખાસ પ્રકારનો સમય છે જેમાં આપણે આ રીતે ઉપસ્થિત થઈએ છીએ, ભેગા મળીએ છીએ, વચનનું મનન કરીએ છીએ, ઈસુના મરણને, જીવનને, પુનરુત્થાનને યાદ કરીએ છીએ અને પ્રભુને મહિમા આપીએ છીએ. આપણને ઈસુનું નામ મળેલું છે. ઘણી બધી વખત તમે દક્ષિણ ગુજરાતની મુલાકાત લો તો ત્યાં આપણી ઓળખ શું છે કે આ ઈસુવાળા છે. લોકો તમને એ લેબલથી નવાજશે, આ ઈસુવાળા લોકો છે. રાજકોટ મંડળી એ ઐતિહાસિક મંડળી છે.
મિશનરીઝ આવ્યા. પાયોનિયરિંગ, પાયાના કામની શરૂઆત આ ક્ષેત્રોમાંથી થઈ. અને એમાંનું એક સ્થળ એટલે રાજકોટ મંડળી. વર્ષો પહેલાં જ્યારે પ્રભુનું વચન અહીંયા આવ્યું, સમય અઘરો હતો, એટલું સરળ નહોતું. વચન લાવનાર એ પણ વિદેશી વ્યક્તિ, જેની પાસે ભાષાની કોઈ નિપુણતા નહીં, ભૌગોલિક પરિસ્થિતિ સતત સંપૂર્ણપણે વિપરીત પરિસ્થિતિ, કલ્ચર જુદી, સંસ્કૃતિ જુદી, આચાર વિચાર રીતિ રિવાજ બધું જ જુદું. પણ પ્રભુનો પ્રેમ એમને અહીંયા લઈ આવ્યો અને પ્રેમે કરીને આપણને પ્રભુનું નામ પ્રાપ્ત થયું, સુવાર્તા પ્રાપ્ત થઈ અને આ મંડળી અહીંયા આગળ અસ્તિત્વ ધરાવે છે. હાલેલુયા. હું એવું કહેવા માંગુ છું કે તમે ઈસુના નામથી ઓળખાવ છો એ દેવની યોજના છે. ઇટ ઇઝ નોટ અ કોઇન્સિડન્સ. એ કોઈ આકસ્મિક ઘટના નથી બની કે આપણા વડવાઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો. એફએસી 1:4 જગતના મંડાણની અગાઉ એણે એનામાં આપણને પસંદ કર્યા છે. મેં તમે ઈસુને પસંદ નથી કર્યો, ઈસુએ મને ને તમને પસંદ કર્યા છે. કેટલી મોટી વાત! દેવે આપણને પસંદ કર્યા છે. દેવે આપણા વડવાઓને વચન આપ્યું, એમણે ઈસુનો સ્વીકાર કર્યો અને એ સ્વીકાર કરીને આજે આપણે આ સ્થિતિમાં, આ પરિસ્થિતિમાં, આ ભક્તિ સભામાં ભાગ લઈ રહ્યા છે. દેવની ઈચ્છામાં, દેવની યોજનામાં. પાઉલ બહુ ગજબ કહે છે ને, પૃથ્વી પર હું મુસાફર છું. પૃથ્વી પર હું કોણ છું? મુસાફર છું. એટલે આ પૃથ્વી કે જ્યાં હું ને તમે વસવાટ કરે છે આપણું કાયમી સ્થાન નથી. આપણે પાછા જવાનું છે અને ક્યાં પાછા જવાનું છે એ નક્કી આ જીવન જીવતા જીવતા કરવાનું છે. જો ઈસુની સાથે તો સ્વર્ગીય અનંતકાલિક સંગતમાં આપણે હોઈશું, અને જો ઈસુ વિહોણા તો બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે ત્યાં રડવું અને દાંત પીસવું થશે. બીજો કોઈ ઓપ્શન નથી. અહીંયા બેઠેલી દરેક વ્યક્તિ અને બીજા કે જેઓ એમના ઘરોમાં છે કદાચ, એ બધા ચોક્કસ હેતુ સાથે ઈશ્વરના પસંદ કરેલા, અલગ કરાયેલા લોકો છે. અને પ્રભુ મારા તમારા વ્યક્તિગત જીવનો પાસેથી ચોક્કસ પ્રકારની અપેક્ષા રાખે છે. વી હેવ ટુ ફૂલફિલ. આપણે ઈશ્વરના મિશનને પરિપૂર્ણ કરવાનું છે. પહાડ પર વસાવેલા નગર સમાન જીવન બનાવવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે, તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂઢિકરણીઓ જોઈને આકાશમાંના બાપની સ્તુતિ કરે. દેટ ઇઝ ધ પર્પસ. એ દેવનો હેતુ છે મારા તમારા વ્યક્તિગત જીવનને માટે. જીવનો પ્રજ્વલિત હોય, જીવનો બોલતા હોય, એ પરમેશ્વરનો હેતુ છે મારા વ્યક્તિગત જીવનને માટે, મારા કુટુંબને માટે, આપના કુટુંબોને માટે, આપના વ્યક્તિગત જીવનને માટે. તમે ગમે તે કેપેસિટીમાં છો, પ્રભુને એનાથી કોઈ ફેર પડતો નથી. હું ધનવાન છું કે ગરીબ, દેટ ડઝ નોટ મેક એની ડિફરન્સ. હું ભણેલો છું કે અભણ, પ્રભુને એનાથી કોઈ તફાવત ઊભો થતો નથી. હું પ્રભુનું સંતાન છું, દેટ મેક્સ ધ મેટર. એ મહત્વની વાત બની જાય છે, એ અગત્યની વાત બની જાય છે. અને પ્રભુ એના લોકોનો ઉપયોગ કરીને મહિમાવંત થાય છે. પ્રભુ બહુ સ્પષ્ટ કહે છે હઝકેલમાં, પ્રથમ હું મારા લોકમાં મહિમાવાન થઈશ. ઈસુ મારા વ્યક્તિગત જીવનમાં, ઈસુ મારા કૌટુંબિક જીવનમાં, ઈસુ મારી મંડળીમાં મહિમાવાન થાય, એ પ્રાથમિકતા છે. અને ક્યારે થશે? મારા ઈસુ સાથેના વ્યક્તિગત સંબંધથી. હું ને તમે બધા દાવો કરીએ છીએ,
હું પણ આમ બાંઈ ચડાવીને કહું, હું તો પેશન વીક પ્રીચર છું. પ્રભુ કહે છે મારી સાથેના સંબંધમાં કેટલે છે? હું પ્રભુને એમ કહું, પ્રભુ 1978 થી ક્વાયરમાં સેવા આપું છું. પ્રભુ કહે છે એનાથી શું? મારી સાથેના સંબંધમાં તું કેટલો જીવંત છે, ધેટ મેટર્સ. એ મહત્વનું છે. સાંપ્રત સમાજ અને વૈશ્વિક ખ્રિસ્તી મંડળીની પરિસ્થિતિ કેવી છે આજે? આપણે બધા કોલર અદ્ધર કરીને ગર્વથી કહીએ છીએ હું ખ્રિસ્તી છું. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ કહે છે ખ્રિસ્તના છો? ખ્રિસ્તી હોવું અલગ વાત છે, ખ્રિસ્તના હોવું એ બહુ મોટો તફાવત સર્જે છે. ખ્રિસ્તના હોવા માટે ખ્રિસ્ત સાથે હોવું, ખ્રિસ્તમાં હોવું. દાઉદ કહે છે ને, તેણે આગળ પાછળ મને ઘેરી લીધો છે. એ આત્મિક જીવન હોવું જરૂરી છે. અને દિશામાં આજનું વચન તમારી સાથે સવારના વચનના કોન્ટેક્સમાં શેર કરવા માંગુ છું. સમુદાય હોસાના કહ્યું, સવારે આપણે જોઈ ગયા. અને એ જ સમુદાય એમ પણ કીધું બારાબાસને છોડી દો, ઈસુને વધસ્તંભે ચડાવો. ઈસુને વધસ્તંભે ચડાવો. કેમ આવું થયું? કેમ લોકોનું વલણ માત્ર ગણતરીના દિવસો, આંગળીના વેઢે ગણાય એટલા દિવસોમાં પરિવર્તિત થઈ ગયું? અને એ લોકો જે ઈસુની ઉપર પ્રેમ રાખતા હતા, ઈસુનો રાજા તરીકે સ્વીકાર કરતા હતા, અચાનક એ લોકો ઈસુની વિરુદ્ધ વલણ ધરાવતા થઈ ગયા અને ઈસુને વધસ્તંભે ચડાવવાને માટે તૈયાર થઈ ગયા. એ કારણો આજે આપણે તપાસવા માંગીએ છીએ. જે અધ્યાય ભાગ તમારી સમક્ષ વાંચવામાં આવ્યો, લુકની સુવાર્તાના 19મા અધ્યાયમાં 29મી કલમથી શરૂ કરીને 44મી કલમ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ પેસેજને લુક વધારે ડિટેલ સાથે રજૂ કરે છે. તમને આશ્ચર્ય થશે, આજે ચારે ચાર સુવાર્તા છે, એ સુવાર્તાના બધા જે ચેપ્ટર્સ છે, જે અધ્યાયો છે, એનો સરવાળો કરો તો કુલ 89 ચેપ્ટર્સ છે. 89 ચેપ્ટર્સ ટોટલ. એમાંથી 4 ચેપ્ટર, 4 અધ્યાય ઈસુના 30 વર્ષના જીવન સુધીની વાત કરે છે. માત્ર 4 ચેપ્ટર. ઈસુની 3.5 વર્ષની સેવા માટે સુવાર્તામાં 85 ચેપ્ટર લખેલા છે. કેટલા? 85 ચેપ્ટર ઈસુની સેવકાઈની વાત કરે છે. તમે સમજી શકો છો કેટલી મહત્વની બાબત અહીંયા આગળ નોંધવામાં આવેલી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સવારે મેં કહ્યું એમ ચોક્કસ મિશન સાથે મનુષ્ય જાતના ઉદ્ધારને માટે, વધસ્તંભ પર જડાઈને મૃત્યુ પામવાને માટે, પાપ માટે બલિદાન થવાને માટે એ કાઉન્ટડાઉનની શરૂઆત કરે છે યરુશાલેમ પ્રવેશથી, જેને આપણે સવારે પામ સન્ડે તરીકે ઉજવી ગયા. અને હંમેશની જેમ અહીંયા આગળ પણ લુક નોંધ કરે છે એ બેથફગે તથા બેથાની પાસે જૈતુન નામના પહાડ પર આગળ આવ્યો અને ત્યારે ત્યારે શિષ્યોમાંના બેને એમ કહીને મોકલ્યા, સામેના ગામમાં જાઓ. અને બાકીની વાત તમને ખબર છે. વછેરું છોડીને લાવવામાં આવે છે. ઈસુને વછેરા પર બેસાડવામાં આવે છે. વછેરા ઉપર કપડાં મૂકવામાં આવે છે અને કપડા ઉપર ઈસુને બેસાડવામાં આવે છે. કદી તમે વિચાર કર્યો છે કે ઈસુને વછેરા પર કેમ બેસાડવામાં આવ્યા? બાઇબલ એકબીજા સાથે સંકળાતો વિષય છે. જૂનો કરાર, નવો કરાર એકબીજા સાથે સંકળાય છે. બધાને ઇબ્રાહિમની વાત ખબર હશે. ઇબ્રાહિમ નિસંતાન હતો, ઉર દેશનો માણસ, મૂર્તિપૂજક. યહોવા કોણ છે ખબર નથી. પ્રભુનું દર્શન પ્રાપ્ત થયું અને એણે મુસાફરી શરૂ કરી. સાથે લોટ પણ હતો. નિસંતાન હતો. પ્રભુએ દૂત મોકલ્યો. 75 વર્ષની ઉંમરે
અને એને કહેવામાં આવ્યું કે તને સંતાન પ્રાપ્તિ થશે. ઇબ્રાહિમની પત્નીને હસવું આવ્યું હતું, કારણ કે બાઇબલ પોતે લખે છે કે સારાને બાળક થાય એવી કોઈ ક્ષમતા નહોતી રહી, પણ આ તો દેવ બોલ્યો હતો. 25 વર્ષ પૂરા થયા, ઈસાકનો જન્મ થયો. દેવ માણસ નથી કે જુઠ્ઠું બોલે, વચનની પરિપૂર્ણતા થઈ, ઈસાક મોટો થયો. ઉત્પત્તિ 22માં છો, કટોકટીનો સમય આવ્યો, પ્રભુએ કીધું ઈસાક મને પાછો આપ. એકનું એક સંતાન, આટલા વર્ષોની તપસ્યા પછી પ્રાપ્ત થયેલો દીકરો, વચનનો દીકરો. ઈસાક ઓર્ડિનરી સંતાન નહોતું, એ વચનનો દીકરો હતો, અને પ્રભુએ કીધું એ વચનનો દીકરો તું મને પાછો આપ. બાઇબલ નોંધે છે ઇબ્રાહિમે કોઈ કચકચ ના કરી. કચકચ નહીં. પ્રભુએ જે કીધું એ માની લીધું, અને મોરિયા પહાડ ઉપર ઈસાકનું અર્પણ કરવાને માટે ચાલી નીકળ્યો. ઈસાકને શેના પર બેસાડ્યો હતો? ગધેડીના વછેરા ઉપર. બાઇબલ કઈ રીતે એકબીજા સાથે તાલ મિલાવે છે. ઇબ્રાહિમ અને ઈસાક દેવપુત્ર અને દેવપિતાની પ્રતિકૃતિ હતા, પ્રતિબિંબ હતું. પ્રભુ આ રીતે પોતાના એકના એક દીકરાને મોકલીને મનુષ્ય જાત સાથે વિચ્છેદિત થયેલા સંબંધને ફરી સ્થાપન કરવાના છે. એ ઇબ્રાહિમનું વૃત્તાંત મારી તમારી સમક્ષ વાલા ભાઈ બહેનો રજૂ કરે છે, અને કેટલું બધું ચોક્કસ. સવાર થઈને જાય છે, મોરિયા પહાડ પાસે આવે છે. પછી શું કરે છે ઇબ્રાહિમ? ચાકરોને કહે છે તમે અહીંયા રહો. બાઇબલમાં ધ્યાનથી વાંચજો. ઇબ્રાહિમ શું કહે છે ખબર છે? અમે ત્યાં જઈને આવીએ. ગુજરાતીમાં અમે એટલે કેટલા જણા? 2 જણા. ઈસાકને તો અર્પણ કરવાનો છે. અર્પણ કરી દે તો ઇબ્રાહિમ એકલો પાછો આવે, પણ એને વિશ્વાસ હતો દેવ મારું સંતાન લઈ લેશે તો એને પુનઃજીવિત કરવાને માટે દેવ શક્તિમાન છે. હિઝ ફેથ. માટે ઇબ્રાહિમને વિશ્વાસનો અગ્રેસર કહેવામાં આવે છે. ઇબ્રાહિમે વિશ્વાસનો કોણ છે? અગ્રેસર છે. પછી ગજબ લખ્યું છે, બાપ અને દીકરો ચાલીને મોરિયા પહાડ પર ગયા. ઈસુ યરુશાલેમમાં પ્રવેશ્યા, પણ વધસ્તંભ ઉંચકીને ચાલીને ગલગથા ગયા. પ્રવેશ તો વછેરા પર થયો, મોરિયા પહાડ સુધી વછેરા પર ગયા, પછી ચાલીને મોરિયા પહાડ પર ગયા. ઈસુ ચાલીને શહેર બહાર ગલગથા વધસ્તંભે ચડાવવા માટે ગયા. જૂના કરારમાં જ ઈસુ કઈ રીતે બલિદાન થવાના છે એમાંનું આ એક વાસ્તવિક ઉદાહરણ બાઇબલ મારી તમારી સમક્ષ રજૂ કરે છે. સત્યના પ્રયોગો કેટલાય વાંચ્યું છે. ગાંધીજીની આત્મકથા. સારું, ચાલો, શિક્ષકો ઘણા બધા છે અહીંયા. તમે સમાજ વિદ્યા ભણાવતા હશો, સામાજિક વિજ્ઞાન વાંચ્યું હશે ને? વાંચતા હશો ત્યારે એનો લેખક સમજાવવાને માટે હાજર છે. દુનિયાનું કોઈ પણ પુસ્તક તમે હાથમાં પકડો અને વાંચો, તે પુસ્તકનો લખનાર સમજાવવાને માટે તમારી પાસે હાજર નથી. બરાબર વિલ્સન સર? લેખક હાજર હોય? કદી ના હોય. બાઇબલ એક એવું પુસ્તક છે કે જ્યારે તમે વાંચો છો ત્યારે એનો લખાવનાર પવિત્ર આત્મા તમારામાં તમારી સાથે એ વચન સમજાવવાને માટે હાજર છે. હાલેલુયા. અને એ જે સમજ આપે છે એ સૌથી ઉપર છે. એ જે સમજ આપે છે એ સૌથી ઉપર છે. માટે યાકૂબના પત્રના 1 અધ્યાયની 5મી કલમમાં પ્રભુનું વચન એમ કહે છે, શું કોઈ જ્ઞાનમાં અધૂરો છે? પ્રભુની પાસે માંગો, ગૂગલ પર સર્ચ ના કરો. થોડા વર્ષો પછી ગૂગલની મૂર્તિ બનશે ને પૂજા પણ થશે. લોકો ગૂગલ પર જ સર્ચ કરે છે. આ ખજાનો છે. એ વાંચવા માટે તારણનો પાસવર્ડ જોઈએ અને પવિત્ર આત્માનું ભરપૂરીપણું જોઈએ, તો આપમેળે સમજાય. અને એવું સમજાય કે જે દાઉદ નાચવા માંડતો હતો એમ આપણે પણ નાચવા માંડીએ.
આ અદ્ભુત વચન છે, સૌથી શક્તિશાળી પુસ્તક છે. કાનો માત્ર કોઈ ખસેડી શકે એવું નથી. અને એ વચન મને અને તમને પ્રભુએ આપેલું છે. અને એ વચન જ્યારે વાંચીએ છીએ ત્યારે ઈશ્વર સાથેના જીવન સંબંધમાં હું અને તમે વૃદ્ધિ પામીએ છીએ. ઈશ્વરની નિકટતાથી ઓળખમાં આગળ વધીએ છીએ. પ્રભુને માન મહિમા આપતું જીવન જીવી શકીએ છીએ. ઘણા પ્રભુના સેવકો કહે છે કે આ અરીસો છે, વચન અરીસો છે. અત્યારે મિટિંગમાં ત્યારે બધા અરીસા સામે ઊભા રહીને જાય ને, હા કે ના? કોઈ એમને એમ તો આવ્યું જ નહીં હોય. વાળ સરખા કર્યા, મેકઅપ સરખો કર્યો, વોરેવર ઇટ ઇઝ, આની સામે ઊભા રહ્યો એટલે પ્રભુ કે મેહુલભાઈ, હૃદયના પીણા ખુલામાં તકલીફ છે, જો કાળો ડાઘ છે, ઈર્ષા કરો છો, મિથ્યાભિમાન છે, કાઢી નાખો. માટે બિલી ગ્રેહામ પ્રભુના મહાન સેવકે કહ્યું, બાઇબલ કાં તો બાઇબલ તમને પાપથી દૂર રાખશે, યા પાપ તમને બાઇબલથી દૂર રાખશે. ઘણા લોકોને વચન વાંચવાનો કંટાળો આવે છે. હવે આ તો કંઈ વંચાય? ઘણા લોકો વાંચે છે, યાંત્રિક વાંચી જાય છે. ઘણા લોકો વાંચે છે કારણ કે વાંચવું પડે, એમ વચન ના વંચાય. હું આને કહું છું કે આ સ્વર્ગીય ફ્લોપી છે. અત્યારે પેન ડ્રાઈવ છે, એમાં આખી દુનિયાનો પ્રોગ્રામ ફિક્સ કરેલો છે. દુનિયા આ માળખા પ્રમાણે ચાલી રહી છે. પછી એ પુતિનની વાત કરો, આપણા વડાપ્રધાન સાહેબની વાત કરો, કે અમેરિકામાં આવનાર પ્રેસિડેન્ટની વાત કરો, બધાનો પ્રોગ્રામ આમાં લખેલો છે. આની બહાર દુનિયામાં કદી ક્યારે કશું બનવાનું નથી. પણ એ વાંચવાને માટે પ્રભુ પાસે થોભવું પડે, સમય ફાળવવો પડે. ઈશ્વર સાથેની નિકટતામાં એ સમય ગાળીએ. પ્રભુ ચોક્કસપણે મારી તમારી સાથે વાત કરે, અને જ્યારે પ્રભુ વાત કરે ત્યારે દુનિયા બદલી નાખે છે. પણ ઘણી બધી વખત મને ને તમને જગતના અવાજ વધારે સંભળાય છે. પેલા ભારતીમાં રસ્તાની કોરેથી ઈસુને બૂમ પાડી, ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કર. લોકોએ એને શાંત કરી દીધો. શૈતાન પણ એ જ કરે છે. હૃદયમાંથી તો વિચાર ઉદ્ભવે કે હું પ્રભુની પાસે જઉં. શૈતાન કે આમ ના હોય, પેલા ડૉક્ટર પાસે જા, દવા લેવી પડે, દવાને દુઆ બેવું ભેગું કરવાનું. આજકાલ તો આપણે આ માનસિકતામાં છે. આપણી આત્મિક પરિસ્થિતિ આવી છે. ઘણા લોકો મારી પાસે એને દલીલ કરે છે, દવાઈ પ્રભુએ જ બનાવીને, પ્રભુએ જ જ્ઞાન આપ્યું, પ્રભુએ સાયન્ટિસ્ટો ઊભા કર્યા, અને નોલેજના લીધે દવાઓ આવી ગઈ. પ્રેઝ ધ લોર્ડ. બટ વેર ઇઝ ફેથ? સાજા થયા પછી આપણે એમ કહીએ છીએ કે પેલા ડૉક્ટર પાસે જાઓ, યાજ્ઞિક ડૉક્ટર બહુ જોરદાર દવા કરે છે. ઈસુ ક્યાં ગયો? ડૉક્ટર તો દવા આપે છે, સાજાપણું તો ઈસુ આપે છે. હાલેલુયા. ભલે ઘરમાં આપણે 15,000 રૂપિયાનો બેડ હોય, ઊંઘ તો દેવ જ આપે. ને તો આખી રાત આમ આપણે ઘુવડની જેમ બેસી રહીએ, ઊંઘ ના આવે. આશીર્વાદ ઈશ્વર જ આપી શકે છે, જગત નહીં. જગતની વ્યવસ્થા નહીં, જગતનું સુખ સગવડ નહીં. અને આશીર્વાદ ઈસુમાં છે, ઈસુ વડે છે. અને ઈસુની અત્યારે આપણે આ સપ્તાહ દરમિયાન વાત કરી રહ્યા છે. ઇબ્રાહિમ એ પ્રતિકૃતિ હતો, ઈસાક એ ઈસુના પ્રતિકૃતિ હતા. આવનાર સમયમાં ઈશ્વર યોહાન 3:16 પ્રમાણે પોતાના એકાકી જનિત દીકરાને મોકલીને તારણ સિદ્ધ કરવાના છે, મફત તારણની ભેટ આપવાના છે, મરણનો ડંક દૂર કરવાના છે, અનંત જીવન મનુષ્યને આપવામાં આવનાર છે. એ યોજના આ દિવસથી આગળ વધી રહી છે. અહીંયા આગળ થોડું ડિટેલિંગ વધારે છે. લુક એવું પણ કહે છે, ફરોશીઓએ બૂમાબૂમ કરી, તારા શિષ્યોને કે શાંત રહે, આ લોકોને કે બોલે નહીં. કારણ કે લોકો બૂમ પાડતા હતા, હોસાના હિબ્રુ શબ્દ
અર્થઘટન શું થાય? અમને બચાવો, સેવસ. હોસાના શબ્દનો અર્થ શું થાય? અમારો બચાવ કર. લોકોને બચવું હતું શેમાંથી? રોમન ગુલામગીરીમાંથી. લોકોને બચવું હતું શેમાંથી? રોમન ત્રાસમાંથી. લોકોને બચવું હતું રોમનોના કાયદાથી, રોમનોના કરવેરાથી. ઘણી બધી બાબતો હતી કે ઇસ્રાયેલી પ્રજા મુક્તિ ઝંખતી હતી. અને આ ઘટનાક્રમ દરમિયાન જે મેં સવારે કીધું, ઈસુ એક પોપ્યુલર ફિગર હતા, પ્રચલિત વ્યક્તિ હતા. અને લાજરસને સજીવન કર્યા પછી ચારે બાજુ ઈસુની કીર્તિ ફેલાઈ ગઈ હતી. અને એ ઈસુ વચનની પરિપૂર્ણતા માટે જાહેરમાં પ્રથમ વખત યરુશાલેમમાં પોતાની જાતને રજૂ કરી રહ્યા છે. લોકોને એમ થાય છે કે આ જ આપણો રાજા છે. હી ઇઝ અવર ડેલિવરર. એ આપણો મુક્તિદાતા છે. આપણે ઇઝરાયલ તરીકે મુક્ત રાષ્ટ્ર બની જઈશું. આપણા કરવેરા નાબૂદ થઈ જશે. રોમન ગુલામગીરી ખતમ થઈ જશે. આ એમની વૈચારિકતા હતી. તો તફાવત ક્યાં સર્જાયો? ઈસુને ઓળખતા હતા, ઈસુને ઓળખતા હતા, પણ ઈસુને જાણતા નહોતા. ઈસુને ઓળખતા હતા, પણ ઈસુને જાણતા નહોતા. આપણામાંના ઘણા બધા એવા છે કે જે ઈસુને ઓળખે છે, પણ ઈસુને જાણતા નથી. વ્યક્તિને જાણવી હોય તો શું કરવાનું પ્રમોદભાઈ? એના અંગત પરિચયમાં આવવું પડે, એની સાથેના અંગત સંબંધમાં કેળવાવું પડે, એ સંબંધમાં વૃદ્ધિ પામવી પડે, અને પછી તમે એ વ્યક્તિ વિશેષને બારીકાઈથી જાણી શકો. આમ તો અહીંયા કહી દો, આ પ્રમોદભાઈ બેઠા છે, આ વિલ્સન સર બેઠા છે, ગિડિયોન સાહેબ બેઠા છે, વગેરે વગેરે. પણ કોઈ મને એમ પૂછે ગિડિયોન સાહેબની ઉંમર કેટલી? કહી દઉં, મને ખબર નથી. વિલ્સન સર અત્યારે શું કરે છે? મને ખબર નથી. પ્રમોદભાઈ રિટાયર્ડ લાઈફમાં શું કામ કરે છે? મને ખબર નથી. કારણ કે એ સંબંધમાં એટલી વૃદ્ધિ થઈ નથી. હું પ્રમોદભાઈને જાણું જ છું, કહી શકું છું પ્રમોદભાઈ છે. આ લોકો એવા હતા, ઈસુને ઓળખતા હતા, પણ ઈસુ સાથેના સંબંધમાં વેગળા હતા. અને માટે આજે હોસાના અને ગુરુવારે બારાબાસને છોડી દેવામાં આવે. એક ડગલું આગળ વધીએ. ઓળખનાર વ્યક્તિ પણ વિશ્વાસ તો કરતી જ હોય છે. ઓળખનાર વ્યક્તિ પણ વિશ્વાસ તો કરતી જ હોય છે. એ વિશ્વાસના સંદર્ભમાં ત્રણ બાબત તમારી સાથે આજની આ સભામાં ખાસ શેર કરવા માંગુ છું. અને ત્રણ બાબતોને લઈને આ લોકો નિષ્ફળ ગયા. એક મહત્વનો સવાલ, અહીંયા બેઠેલા હું તમે બધા ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ, હા કે ના? બધા કરો છો ને ઈસુ પર વિશ્વાસ? આ વિશ્વાસ એટલે શું? હેબ્રીમાં શું કહે છે? અદ્રશ્ય વસ્તુની સાબિતી. જે જોયું નથી, જેને માણ્યું નથી, જેના વિશે કલ્પના કરી નથી, એનો સ્વીકાર એટલે વિશ્વાસ. એક પ્રેક્ટિકલ ઉદાહરણ આપું. ટ્રેનમાં બેઠા છો ને, પ્લેનમાં પણ બેઠા હશો હવે તો, અરે રિક્ષામાં અહીંયા આવ્યા હશો, કદાચ એસટીની બસમાં બેઠા હશો. ડ્રાઈવરને પૂછવા ગયા, ગાડી ચલાવતા આવડે છે? પૂછવા ગયા, બેસી ગયા ને એ વિશ્વાસ સાથે કે બરોબર જ ચલાવશે. રિક્ષામાં બેઠા પહેલાને પૂછ્યું રિક્ષા ડ્રાઈવરને, ભાઈ લાયસન્સ છે? બરોબર ચલાવતા આવડે છે? ભીડમાં બરોબર ચલાવીશ, અકસ્માત નહીં થાય ને? એવું પૂછ્યું? બેસી ગયા ને એ વિશ્વાસ સાથે કે દેવળે લઈ આવશે. દેટ ઇઝ ફેઇથ. ઇબ્રાહિમને કીધું ઉઠ, અને ઇબ્રાહિમ ઊભો થઈ ગયો. દેટ ઇઝ ફેઇથ. સમર્પિત વિશ્વાસ.
વિશ્વાસી જીવનમાં જરૂરી છે. અધરવાઇઝ એ ઈસુની માત્ર ઓળખ બની જાય છે. વિશ્વાસ હોવો અને માનવું આસમાન જમીનનો તફાવત છે. બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે, ભૂતો પણ માને છે કે ઈસુ દેવનો દીકરો છે. ભૂતો પણ માને છે કે ઈસુ પરાત્પર દેવનો દીકરો છે, પણ એમ છતાંય નર્કમાં જવાના છે. ઈસુની આ ઓળખ એમની પાસે છે છતાં પણ કેમ? કારણ કે ઈસુ સાથેના સંબંધમાં નથી. સમર્પિત વિશ્વાસ કદી, પહેલો મુદ્દો, સમર્પિત વિશ્વાસ કદી સ્વકેન્દ્રિત હોતો નથી. મારા ઈસુ પરના વિશ્વાસમાં ક્યારેય પર્સનલ એજન્ડા હોતો નથી. આ લોકોનો પર્સનલ એજન્ડા હતો અને એજન્ડા પૂરો ના થયો માટે કીધું વધસ્તંભે ચડાવ. વિશ્વાસ ઉપર છલ્લો હતો, અધૂરો હતો. સમર્પિત અધિકાર યુક્તનો વિશ્વાસ ઈસુ પર નહોતો માટે એ લોકો નિષ્ફળ ગયા. પ્રભુ ઈસુ આજે પૂછી રહ્યા છે, શું આપણે એક કેટેગરીમાં તો નથી? બિલીવિંગ ઇઝ ડિફરન્ટ એન્ડ હેવિંગ ફેથ ઇઝ ડિફરન્ટ. માનવું અલગ વસ્તુ છે અને ઈસુમાં વિશ્વાસ હોવો અલગ વસ્તુ છે. આજે સવારે 4 વાગે મેં મુસાફરી શરૂ કરીને પ્રમોદભાઈએ ગઈકાલે ફોન કર્યો હતો. રસ્તામાં ડાયવર્ઝન બહુ છે, ખાડો ક્યાં આવશે ખબર નહીં પડે, સાઇન બોર્ડ પ્રોપર નથી, બ્રિજ બંધાય છે અને બ્રિજ પૂરો થાય છે એવું ખબર પડતી નથી. એક પર તો એ વિચારમાં પડી ગયો, પ્રભુ આવું હશે. પછી મેં એમને કીધું, પ્રભુ લાવશે, તમે ટેન્શન ના કરો, મારા માટે પ્રાર્થના કરજો. સવારે ગાડી ચાલુ કરી, સ્ટિયરિંગ વ્હીલની પાછળ બેઠો, પ્રભુને પ્રાર્થના કરી, નો પોલીસ, નો ટ્રાફિક, નો ડિસ્ટર્બન્સ, સીધું રાજકોટ. 4 વાગે ગાડી ઘરેથી શરૂ કરી, 7 વાગે રૂમ નંબર 300. હું કંઈ અલગ વ્યક્તિ નથી. મેં પ્રભુ પર વિશ્વાસ જાહેર કર્યો, પ્રભુએ મને કૃપા આપી અને આજે હું તમારી સાથે વચન શેર કરી રહ્યો છું. હિઝ ગ્રેસ, પ્રભુની કૃપા એના ભક્તો માટે, એના સેવકો માટે, એની સેવિકાઓ માટે અવિચળ વહે છે, અટકતી નથી, અવિચળ વહે છે. પણ એ અનુભવમાં આવવા માટે મારે એ ઈસુ સાથેના એ સંબંધમાં જોડાવું જરૂરી છે. લોકો નિષ્ફળ ગયા કારણ કે વિશ્વાસ ઉપર છલ્લો હતો, માન્યતા હતી, ઓળખ હતી. ઈસુને બારીકાઈથી જાણતા નહોતા માટે તખતો પલટાયો, પરિસ્થિતિ પલટાઈ અને એમના વિધાનો પણ બદલાઈ ગયા. એ જ સમુદાય પિલાતની આગળ ઉભો રહી ગયો, બારાબાસને છોડો. ક્યાં છીએ આજે આપણે? કેવા પ્રકારનો વિશ્વાસ ઈશ્વર પર રાખીએ છીએ? હું ઘણીવાર હસતા હસતા કહું છું, પ્રભુ મને તાવ આવે છે, પ્રાર્થના કરું છું, પ્રાર્થનામાં તાવ મટાડી દે, નહીંતર હું દવાખાને જઉં છું. બેવડું ધોરણ ના ચાલે. પેલા સુબેદારનો વિશ્વાસ કેવો નહીં? પ્રભુ તું શબ્દ બોલ, મારો ચાકર સાજો થઈ જશે. That is faith. અહીંયા બેઠેલા કોઈ વ્યક્તિ એવું માની લેવાની જરૂર નથી કે આપણે ક્યાં સુબેદાર છે. અરે તમે સુબેદારની ઉપર છો, કારણ કે તમે પ્રભુના પસંદ કરેલા લોકો છો. પ્રભુએ તમને નામ આપ્યું છે, પ્રભુએ તમને અલગ કર્યા છે, પ્રભુએ એની ઓળખ તમને આપી છે. યોહાનની સુવાર્તામાં એ શું કહે છે? જે મારા પર વિશ્વાસ કરે છે એ મારા કરતા પણ મોટા કામ કરશે, મોટા કામ કરશે. હાલેલુયા. પણ એ વિશ્વાસના સંબંધમાં કેળવાવું
વૃદ્ધિ પામી આગળ વધવું જરૂરી છે. સમર્પિત વિશ્વાસ કદી સ્વ કેન્દ્રિત હોતો નથી. બીજો મુદ્દો, કેમ આ લોકો નિષ્ફળ ગયા? એમના વિશ્વાસનો આધાર પરંપરા પર હતો, સંબંધો પર હતો. બાઇબલ એવું કહે છે કે જ્યારે એ લોકોએ ઈસુને યરુશાલેમમાં પ્રવેશતા જોયા ત્યારે એ લોકોએ એમના લુગડા પાથર્યા, કારણ કે પરંપરા હતી. એકે પાથર્યા એટલે બીજાએ પાથર્યા, ત્રીજાએ પણ પાથર્યા, ચોથાએ પણ પાથર્યા, અને આટલું બધું કર્યા છતાં પણ નિષ્ફળ થયા. મને કોઈ કહે છે માટે હું ઈસુ પર વિશ્વાસ કરું, રોંગ. મારા અનુભવે હું ઈસુ પર વિશ્વાસ કરું, રાઈટ. પણ એ વિશ્વાસ કરવાને માટે મારે ઈસુ સાથેના વ્યક્તિગત જીવન સંબંધમાં આવવું અનિવાર્ય છે. અનિવાર્ય છે. અને સંબંધમાં આવતા મને ને તમને એક જ વાત અટકાવે છે, મારું વ્યક્તિગત પાપ ઈશ્વર અને મારી વચ્ચે બાધારૂપ બને છે. યશાયા 59, જો યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે તમને બચાવી ન શકે, એનો કાન એવો મંદ થયો નથી કે તમારી પ્રાર્થના સાંભળી ના શકે. પણ બાઇબલમાં જ્યારે પણ આવે ને ત્યારે પણ પછીની વાત બહુ મોટી હોય. પણ તમારા અપરાધોએ તમારી અને દેવની વચમાં ભિન્નતા કરી છે. કોઈ વ્યક્તિ વિશેષ તમારી ને ઈશ્વરના સંબંધમાં નહીં આવી શકે. મારું પાપ મને ઈશ્વરથી અલગ કરશે, મારી દુષ્ટતા મને ઈશ્વરથી અલગ કરશે, મારું મિથ્યાભિમાન મને ઈશ્વર સાથેના સંબંધમાં વિચ્છેદિત કરશે. અને એમ છતાં જ્યારે હું ખ્રિસ્તી તરીકે જીવન જીવું છું, મારા કુટુંબને, મારી મંડળીને હું નુકસાન કરું છું. આઈ એમ ડેમેજિંગ માય ચર્ચ. કારણ કે બાહ્ય જીવન જ ખાલી એટલું સાબિત કરે છે કે હું ખ્રિસ્તી છું. માહે ઈસુ કહે છે ને એવું બધું ભરેલું છે. છતાં હું પ્રેઝ ધ લોર્ડ બોલું છું, છતાં હું હાલેલુયા કરું છું, અને છતાં કોઈ ગીત ગવાતું હોય તો હું હાથ પણ ઊંચા કરું છું. બાહ્ય નિશાનીઓ, ધોળેલી કબ્બર બહારથી સુશોભિત દેખાય છે, એવા જીવનો, અને માટે નિષ્ફળતા આવી. ત્રીજી અને છેલ્લી બાબત જે તમારી સાથે શેર કરીને આપણે પૂરું કરીશું, શા માટે એ લોકો નિષ્ફળ ગયા, એવી કઈ બાબત હતી કે એમને પીછેહટ થઈ. જ્યારે વિશ્વાસની વાત આવે ત્યારે માત્ર ઈસુ, ઈસુ અને ઈસુ. ઈસુ પરનો વિશ્વાસ, ઈસુમાં વિશ્વાસ મહત્વની બાબત છે. આ પ્રજા નિષ્ફળ ગઈ. આ પ્રજાએ ઈસુને દગો દીધો. આ પ્રજાએ ઈસુને ગુનેગાર સાબિત કર્યા. એનું મૂળભૂત કારણ, ત્રીજું કારણ એ હતું કે એમના વિશ્વાસનો આધાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નહોતા. એમની અપેક્ષાઓ હતી, એમની માંગણીઓ હતી, અને એ માળખામાં, એ માંગણીઓના ઝુંડમાં એ ઈસુને બંધ બેસતા ગોઠવવા પ્રયત્ન કરતા હતા. માટે જ્યારે એમણે ગુરુવારે ઈસુને જોયા હશે, માર ખાધેલા, મોઢા પર મુક્કીઓનો માર, દુર્બળ શરીર, શરીર ઉપર કપડાં નથી, નિસહાય ઈસુ, એમને જોઈને થયું હશે આ તો ભૂલ થઈ, જડો એને, બારાબાસે છોડો. કારણ કે ઝલોતસ હતો,
એ બળવાખોર માણસ હતો. એમનો વિશ્વાસ બરાબાસમાં વધી ગયો, ઈસુના કરતા. ઘણીવાર આપણી હાલત પણ એવી જ થાય છે. આપણો વિશ્વાસ સિસ્ટમ પર વધી જાય છે. આપણો વિશ્વાસ આપણી ઓળખાણ પર વધી જાય છે. આપણો વિશ્વાસ આપણા સ્ટેટસ પર વધી જાય છે. આપણો વિશ્વાસ ટેકનોલોજી પર વધી જાય છે. આપણો વિશ્વાસ આપણી ઓળખાણો પર વધી જાય છે. આપણો વિશ્વાસ આપણા જ્ઞાન પર વધી જાય છે. અને જ્યારે આવું બને છે ત્યારે ઈસુને કોઈ સ્થાન મારા તમારા જીવનમાં હોતું નથી. અનેક દિવસ આપણા જીવનનું ક્લાઇમેક્સ આવે છે અને આપણે પણ આ લોકોની જેમ ઈસુને દગો દઈએ છીએ. ઈસુને દગો દઈએ છીએ. પ્રભુ આજે રાત્રિ સભામાં, પહેલી રાત્રિ સભામાં મને ને તમને સ્પષ્ટ પૂછી રહ્યા છે, શું હું તમારા વિશ્વાસનો આધાર છું? આત્મતપાસ કરીએ. જો વિશ્વાસનો આધાર ઈસુ સિવાય બીજી કોઈ બાબત છે, રિમૂવ કરો. રિપ્લેસ નહીં, રિમૂવ કરો અને ઈસુને બેસાડો. સવાલ એ થાય, ઈસુ આવે ક્યારે? જ્યારે પાપ જાય ત્યારે ઈસુ આવે. બારતીમાઈને એક બૂમે એની આંખો ઉઘાડી કાઢી. પ્રભુ ઈસુએ બોલાયો. શું કરું? પ્રભુ દેખતો થાવ. વેરી મોમેન્ટ એની દ્રષ્ટિ પાછી ફરી. લંગડો માણસ ઇન્સ્ટન્ટ, તાત્કાલિક સાજો થયો બાય ફેઇથ. દાનિયેલ સિંહોના બિલમાં દેવ પરનો વિશ્વાસ, સિંહોના મોં દેવે બંધ કર્યા. That is faith. નૂહે ઈશ્વર પરના વિશ્વાસથી એના સમયના જગતને અન્યાયી ઠરાવ્યું. નૂહના સમયમાં વરસાદ નહોતો પડ્યો, કદી અનુભવ નહોતો કર્યો. દેવે કહ્યું, માન્યું, વાણ બનવાની શરૂઆત કરી. 120 વર્ષ ગયા, કામ અધૂરું ના છોડ્યું. વાણ બન્યું, બધા અંદર ગયા. આકાશમાંથી જળનિધિના જરા ફૂટી નીકળ્યા. જમીનમાંથી પાણી ધસી આવ્યું. બાઇબલ કહે છે પૃથ્વી પર બધું જ પાણીની અંદર ગરકાવ થઈ ગયું. નૂહ ને એનું કુટુંબ બચી ગયું. વિશ્વાસ. પ્રભુ મારી તમારી પાસેથી એ વિશ્વાસની આજે અપેક્ષા રાખે છે. બાઇબલ કહે છે રઈના દાણા જેટલો વિશ્વાસ. પર્વતને કહેશો ઉચકાઈને સમુદ્રમાં નંખાઈ જા, સમુદ્રમાં નંખાઈ જશે. આર્થિકતાનો પર્વત છે, પ્રભુને કહો. માંદગીનો પર્વત છે, પ્રભુને કહો. કૌટુંબિક સમસ્યા છે, પ્રભુને કહો. જે કોઈ વિશ્વાસથી ઈસુની પાસે આવે છે, ખચિત ઈસુ એના જીવનમાં અદ્ભુત કામ કરે છે. ને વિશ્વાસથી માનું છું અહીંયા બેઠેલા દરેકને એ અનુભવ છે. આવો આ રાત્રે એ વિશ્વાસને પુનર્જીવિત કરીએ, એક વધારે ઊંચાઈ પર લઈ જઈએ અને પ્રભુ જે મારા તમારા જીવનોમાં જોવા માગે છે, જીવનો દ્વારા પ્રભુ જે મહિમાવંત થવા માગે છે, એ દિશામાં આપણે આગળ વધીએ. આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના પરમેશ્વર પિતા, ફરી એકવાર તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે સતત અમારી સાથે વાતચીત કરો છો. હા પ્રભુજી, તમારા લોક નિષ્ફળ ગયા, કારણ કે એ લોકો ઈસુને માત્ર ઓળખતા હતા. તમે તમારું નામ અમને આપ્યું છે, તમારી ઓળખ અમને આપી છે, તમારું દિવ્ય પવિત્ર સામર્થ્યવાન વચન અમને આપેલું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવપુત્ર છે, ઓળખ અમને આપેલી છે. ત્યારે તમામ બાબતોને, તમામ પાસાઓને ધ્યાનમાં રાખતા આજે રાત્રિએ આ પ્રથમ સભામાં રોમી 12:1-2 પ્રમાણે અમે અમારા જીવનોનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ તમારી સમક્ષ લાવીએ છીએ. ઓ પ્રભુ, તમે અમને સ્પર્શ કરો. અમારી તમામ આત્મિક નબળાઈને
જળમૂળથી ઉખેડીને તમે દૂર કરો. પવિત્ર આત્માના સામર્થ્યથી અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિના જીવનને ભરી દેવામાં આવે. જે હેતુ સાથે તમે અમને અલગ કર્યા છે એ હેતુની પરિપૂર્ણતા તરફ તમે પ્રભુ પવિત્ર આત્માના માર્ગદર્શનમાં અમને વૃદ્ધિ પમાડો. અમારી તમામ સમસ્યા ઉપર, અમારી તમામ નબળાઈ ઉપર, અમારી તમામ કમી ઘટી ઉપર પ્રભુ તમે અમને વિજય આપો. એ સારું કે અમે પહાડ પર વસાવેલ નગર સમાન બનીને, તમારા જીવંત સાક્ષી બનીને નાશમાં જતા લોકોને ઈસુગમ લાવવામાં સફળ સાબિત થઈએ. તમારું વચન કહે છે તમે ઘણા ફળ આપો, એમાં મારા બાપને મહિમા મળે છે. હા પ્રભુજી, અમે નાશમાં જતા આત્માઓને બચાવવાને માટે તૈયાર થઈએ, કટિબદ્ધ થઈએ. એ માટે તમારી સાથેના વ્યક્તિગત સંબંધમાં અમને વૃદ્ધિ આપો. ફળવંત જીવન જીવવાને માટે પવિત્ર આત્માનું ભરપૂરીપણું આપો. જીવનના તમામ પાસાઓમાં, તમામ ક્ષેત્રમાં ઈસુના અખત્યારને લાગુ કરવા અમારી સહાય તથા મદદ કરો. અમારું સગડું તમારી પાસે લાવીએ છીએ. સ્પર્શ કરો, શુદ્ધ કરો, પવિત્ર કરો, સામર્થ્યથી ભરો. તમારા મહિમાર્થે અમારો ઉપયોગ કરો. પ્રભુ ઈસુને લીધે અમારી પ્રાર્થના તમે સાંભળી છે, આભાર માનીએ છીએ. આમેન. પ્રભુના અદ્ભુત વચનને માટે પ્રભુનો તેમજ પ્રભુના દાસ મેહુલ સરનો આપણે આભાર જ માનીએ છીએ. આવા સમયે આપણા જીવનનું સમર્પણ કરતા છેલ્લે એક ગીતમાં જોડાઈશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 92. રાજાની
જય હોસાના. મેળાઓમાં જય જય મેળો, યરુશલેમની માર પાછળ ઈસુની દુનિયા સર્વ ગઈ. પાછળ ઈસુની દુનિયા સર્વ ગઈ. તમારી સાથેનો સંબંધ કે જે વિશ્વાસ દ્વારા શક્ય છે, અને વિશ્વાસમાં જે બાબત જરૂરી છે તે આજે તમે અમને દર્શાવી છે. ત્યારે પ્રભુજી અમને એવી કૃપા આપો કે અમે તમારા પર વિશ્વાસ કરીએ, અને એ સાચો અને ખરો વિશ્વાસ કરીએ કે જેમાં અમારો તમારી સાથેનો અંગત સંબંધ વધારે મજબૂત થાય. અને માટે પ્રભુ આજે અમે અમારી જાતોનું સમર્પણ તમને કરીએ છીએ, ને સાથે પ્રભુજી અમારું દાનરૂપી અર્પણ પણ તમારા ચરણોમાં લાવીએ છીએ. પ્રભુ, આ દાન અને અમારું જીવન બંને તમે સ્વીકારો, તમારા મહિમાનું કારણ અને માધ્યમ તેને બનાવો. ફરી મળીએ ત્યાં સુધી અમે અમારા સંપૂર્ણ વ્યક્તિત્વને, અમારા પ્રાણ, આત્મા, શરીરને તમારા પવિત્ર, સુરક્ષિત ને આશીર્વાદિત હાથમાં સોંપી દઈએ છીએ. મારી પ્રાર્થના છે પ્રભુજી, આજે જે ભોજન તૈયાર કરવામાં આવ્યું છે, ભોજનને પણ તમે શુદ્ધ કરો, પવિત્ર કરો, સર્વને માટે આશીર્વાદિત કરો. અને અમને આપો છો તેમ ગરીબ, અનાથ, ભૂખ્યા, લાચાર, વિધવા સર્વને આજ સાંજનું ભોજન પ્રાપ્ત થાય તેવી કૃપા થવા દેજો. ઈસુ મારા પ્રભુના નામમાં મારી આ પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. પ્રવેશ કરેલી પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજે અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, ગુંડાઈથી અમે છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર, અને રાજકોટ મંડળીના સગળા બહાલાઓ પર ઉતરી આવો, સદા આપણી સાથે રહો. આમેન.